હું મિતેશ દાઉડિયા ભોઈ જ્ઞાતિ સમાજ જામનગરનો સભ્ય છું। અમારો સમાજ છેલ્લા 70 વર્ષથી હિન્દુ ધર્મ ગ્રંથની જે વાર્તાઓ છે, ગ્રંથ કથાઓના આધાર રૂપ આ હોલિકાનું પૂતળું બનાવે છે। અને આપણે સૌ જોઈએ છે કે હોલિકાનું દહન વિશ્વભરમાં દરેક જગ્યાએ થાય છે। માત્ર લાકડા અને છાણાથી હોલિકાનું દહન કરવામાં આવતું હોય છે, પણ આપણી જે ગ્રંથ કથાઓ છે જેની અંદરમાં ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે અનેકો તર્ક કરવામાં આવે છે। એમાંનો તર્ક એક એવો છે કે હોલિકા ફૈબા છે ભક્ત પ્રહલાદને પોતાના ખોળાની અંદરમાં લઈને બેસે છે અને એને દહન કરવાનું હોય છે। ટૂંકમાં એવી યુતિ હોય છે, પણ ભગવાનની ભક્તિ છે એની જીત થાય છે, અધર્મ ઉપર ધર્મની જીત થાય છે। એના દાખલા સ્વરૂપે આ 70 વર્ષથી આ હોલિકાનું પૂતળું બનાવવામાં આવે છે। આ પૂતળું બનાવવામાં અમારા સમાજના વડીલો છે, એના માર્ગદર્શન હેઠળ યુવાનો બધા સાથે મળી કામ કરે છે। 1 મહિના જેટલો સમય લાગે છે। આ હોલિકાની ઊંચાઈ લગભગ 25 ફૂટથી વધુ હોય છે અને 3 થી 4 ટન જેટલો આ હોલિકાનો વજન હોય છે। આની અંદરમાં વપરાતી સામગ્રી છે જેમાં કંતાન, કોથળા, ખડ, કાગળ, કલર, કપડાં વગેરે જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી અને આ હોલિકાનું પૂતળું છે બનાવવામાં આવે છે। હોલિકાની વિશેષતા એ છે કે આપણે જોઈએ છે કે ભાઈ હોલિકા દરેક જગ્યાએ દહન કરવામાં આવે છે, પણ ક્યાંય પ્રોસેસન નથી નીકળતું। તો અમારા સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી આ જ રીતે હોલિકાનું પૂતળું બનાવી અમારા સમાજની વાડીએથી વાજતે ગાજતે સુભાષ શાક માર્કેટ હોલિકા ચોક ખાતે આ હોલિકાને લઈ જવામાં આવે છે, જ્યાં સાંજના સમયે જામનગર અને દેશ વિદેશમાંથી આવતા લોકો માટે આને દર્શનમાં મૂકવામાં આવે છે। સાથોસાથ આ હોલિકા છે એની અંદરમાં ઘણા બધા પોતાની ઈચ્છાઓ, પોતાની માનતાઓ લઈને આવતા હોય છે। જે લોકોની ઈચ્છાઓ, માનતાઓ પૂરી થતી હોય છે એ લોકો માતાજીને ભેટ સ્વરૂપે ચૂંદડી ઓઢાડે છે, અને જે લોકોને બાળકો નથી થતા હોતા એ લોકો માતાજીની સાડી છે એ પ્રસાદી સ્વરૂપે ઝીલી અને લઈ જાય છે। ઘણા બધા લોકોની એવી આસ્થા અને એવી શ્રદ્ધા છે। તો આ શ્રદ્ધા છે એને માતાજી સાક્ષાત પૂરી કરે છે અને સાંજના સમયે જામનગરના જે આમંત્રિત મહેમાનો, નામાંકિત લોકો છે એમની ઉપસ્થિતિમાં હોલિકાનું દહન કરવામાં આવે છે। અને આપણે જોઈએ છે કે જેમ પ્રહલાદ છે એ ગ્રંથ કથાની અંદરમાં હોલિકા ફૈબાના ખોરામાંથી ઉડી અને આકાશ તરફ જતો રહે છે અને સાથે વરદાનમાં મળેલી ચૂંદડી છે એ પણ ખેંચી જાય છે। આ સેમ થીમ ઉપર ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ હોલિકા દહનનું આયોજન કરતું રહ્યું છે।